જો આજે 31 તારીખ છે ને, મેં એક મોટો ડિસિઝન લીધો છે. આ બધા કેવા લખણ ખોટા છે. કેવું કર્યું એ છે ને, અઘરામાં અઘરું કામ હોય ને તો એ મારે છે ને ઘૂસ કાઢ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને જો અત્યારે છે ને સવારના વાગ્યા છે 10 અને મારે ઘરનું બધુંય કામ થઈ ગયું છે. જો પોતા માર્યા છે પણ લાઇટ નથી ને એટલે હરખું કાંઈ હુકાણું નથી. અને હવે એક હંકેલવાના છે કપડાં. તો જો મેં કપડાને ઢગલો કરી દીધો છે. તો એવું બધું છે ને. આજ તો લાઇટની વાત કરું ને તો લાઇટે તો આજે એટલા હાવ હેરાન કર્યા છે ને કે એની વાત જ પૂછોમાં. સાંજે હજી 11 વાગ્યા ને ત્યાં રૂધું માંડ હૂતો અને એ સૂઈ ગયો ને પછી હું સૂતી ને મને નીંદર આવી ને તો 12 જેવો ટાઈમ થઈ ગયો ને માંડ હજી નીંદર આવી ને ત્યાં લાઇટ વહી ગઈ અને લાઇટ ઠેઠ આવી 2 વાગે અને પછી છે ને લાઇટ વહી જાય એટલે રૂધું પંખા વગર હુઈ નહીં અને અમને ગમે એટલી ટાઈટ હોય પંખો તો જોઈ એટલે આખી રાત કંઈ હરખી નીંદર ન થાય ને. અત્યારમાં જો લાઇટ પાછી વહી ગઈ છે, ઘડીક આવે ને જાય એવું છે. અને આજ મેં છે ને બ્લોગ ચાલુ કર્યો અને ગળામાં કાંઈક થઈ ગયું તો એવું બધું છે. અને આજ મેં એક મોટું ડિસિઝન લીધું છે. મોટું ડિસિઝન શું છે એમાં એવું છે કે ને મેં છે ને નક્કી કર્યું છે કે આજ કેટલી 31 તારીખ છે ને તો આપણે છે ને કન્ટિન્યુ હવે વ્લોગ બનાવવાના છે ડેલી. એટલે ડેલી તમે બધા જોજો ને સપોર્ટ કરજો. અને એમાં એવું છે પહેલાં છે ને બ્લોગ ડેલી બનાવતા જ પણ પછી એમાં એવું થયું કે છે ને કાંઈ વ્યૂ આવતા નહીં ને કેટલી મહેનત થતી. આમાં મહેનત તો બહુ થાય. તમને જ્યારે જોવામાં તો વાર ન લાગે પણ આ બ્લોગ બનાવીને એડિટિંગ ને બધું કરીને બહુ જ વાર લાગે. ને એમાં મારે તો નાનો છોકરો રહ્યો એટલે બધું કરવામાં બહુ તકલીફ થાય. પણ તો તમે કંઈક સાથ સહકાર ને સપોર્ટ આપો એટલે અમને કાયમ નવા વિડીયો મને બનાવવાની મજા આવે ને આમ હિંમત થાય કે નહીં ભાઈ હવે વિડીયો આપણો હાલે છે તો હવે આપણે રોજ બનાવીએ એવું કંઈક હિંમત થાય. તો તમે પ્લીઝ તમે છે ને સાથ સહકાર આપજો. હજી જો બોલોમાં બહુ કંઈ હજુ ફાવતું નથી. આમ શબ્દ થોડાક ઓલા થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં, તો ધીમે ધીમે આવડી જાય. હવે આપણે રોજ વ્લોગ બનાવશું ને એટલે આવડી જાય. તો તમે બધા સાથ સહકાર દેતા રહેજો એટલે અમને મજા આવે વિડીયો બનાવવાની. તો એવું બધું છે. અને હવે આજથી આપણે ડેલી સર્વિસ વ્લોગ બનાવવાના છે. જે થાય એ કાયમ પહેલાં એમ થતું કે કાયમ છે ને વ્લોગ બનાવવાનું હું પણ ગમે એ થાય. હવે આપણે ડેલી સર્વિસ માટે વ્લોગ બનાવવાનો છે. તો એવું બધું છે. તો તમે સાથ સહકાર દેતા રહેજો. જેમ બધાને આપો એમ અમને આપજો. એમાં શું વાંધો તમને. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ દેજો ને. આપણો તમને ટાઈમની ખબર ન હોય ને તો મારો વ્લોગ કાયમ એટલે કાયમ સાંજે 8 વાગે અપલોડ થઈ જશે. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને આજથી આપણે ડેલી વ્લોગ આવશે રોજે રોજ. એવું બધું છે. તો હાલો હવે મારે કપડાં હંકેલવાના છે ને તો પહેલાં કપડાં હંકેલી નાખું પછી આગળ જોઈએ હવે શું છે શું નહીં એવું. તો હાલો પહેલાં કપડાં હંકેલી નાખું. અને રુદુ જો લાડવો ખાઈને આવ્યો છે. કપડાં અને બધું જો કેવું ભરી મૂક્યું. અમે ખખેરું આમ જો કેટલી ધૂળ નીકળી. શું થયું ભાઈ? ક્યાં પડ્યો? ક્યાં લાગ્યું? મને કે મમ્મી મને લાગ્યું છે, મને ટ્યુબ લગાડી ગયો. આ ટ્યુબ લગાડવી છે અને આ મચ્છરની ઓડોમોસ આ લગાડાય હે? આ મચ્છર કરડે ને એની ટ્યુબ છે. એ લાગ્યું એની માથે લગાડવાની નથી. બટા ક્યાં પડ્યો તું હે? કે મારે સામું જોતો આમ આ નાકમાં બધે જો લગાડ્યું હે? ક્યાં? એમાં ન કાઢાય, એમાં થોડીક કઢાય. એમાં ન કઢાય. એમ મને એમ કહે છે આમાં આંગળીમાં કાઢી ગયો. એમાં ન કઢાય ગોલું મોલું. જો બીજી ટ્યુબ લેવા ગયો જો હે? ઈ ખંજવાળ આવે ને એની ટ્યુબ છે, ખુજલીની છે. ઈ નો લગાડાય. તને ક્યાં લાગ્યું પેલા બતાય તો ખરી તો લગાડું. લે બતાય તો ક્યાં લાગ્યું બતાય. એમાં લાગ્યું? ઓહો તો ધ્યાન રાખતો હોય તો એ નો લગાડાય. અને રુદુ છે ને એટલો વાયડો છે ને તેની વાત જ પૂછું. ભાઈ તમને વિડીયોમાં જોવા મળશે. બહુ તોફાન કરે છે. જેમ મોટો થતો જાય ને એમ તોફાન વધતા જાય છે. આ લગાડી દઉં? હા લગાડી દઉં. જો છે ને 12 વાગી ગયા છે. રુદુ ને પપ્પા આવી ગયા છે ને મેં જો રસોઈ બનાવીને જો અહીંયા તૈયારી કરી લીધી છે. એટલે હવે જમવા બેસવાનું છે. રુદુ ને પપ્પા 12 વાગે આવે પછી જમવા બેસીએ. તો રુદુ તો આવતા ભેગો છે ને ચાગલો થવા માંડ્યો છે. અને ઓય જો આજે 31 તારીખ છે ને મેં એક મોટો ડિસિઝન લીધો છે. હા કન્ટિન્યુ 28 જવાની છે તો કાંઈ વાંધો નહીં. ભલે ને 29 ને 30 ઓલા 28 પછી પહેલી ને બીજી. તો હાલો છે ને હવે જમી લઈ
જમવા બેસવાનું છે. અને આજે જમવામાં તો છે ને કંઈ શાકભાજી નહોતું ને એટલે મેં છે ને મગનું શાક બનાવ્યું છે. જો મસ્ત મજાનું મગનું શાક અને બાજરાના રોટલા છે અને ઘઉંની રોટલી પણ છે. અને છે ને આની નીચે છે ને હંતાડીને રાખી છે ચટણી લીલી અમે બનાવી હતી જોવો. તો હાલો બેસી જાઓ જમવા. હાલો પપ્પા, હાલો બેસી જાઓ. રુદુ જમીને છે ને કામ છે રુદુને પપ્પાને ને રુદુને બેને દડે બેટ રમવાનું. બે બાપ દીકરો જો દડે બેટ રમે છે અને પપ્પાનું કામ છે ખાઈને હાલવાનું. પપ્પા આટા મારે છે. ને રુદુને સારું રમતા આવડે. આગળ જોજો મારશે આગળ 6 મારશે. વાહ રુદુ વાહ. એ ઝાડવાથી આખો રેજો, ઝાડવા ન કાઢી નાખતા યાર. હા રુદુને ફાવે સારું કા પાછું. એટલે મારું કામ છે વિડીયો કરવાનું. ના ના હો વાસણ બાસણ ઉટકવાના છે. વાસણ ઉટકી પછી છે ને રુદુને હુરાવી. રુદુ હુઈ જાય પછી ઘડી નીંદર આવે તો ઘડી હુઈ જાય. આજ તો લગભગ આવી જાય કારણ કે આખી રાત હરખી નીંદર થઈ નથી ને લાઇટની હિસાબે. અને જો પીલુડી છે ને રોટલા નાખ્યા તો છે મેં, પણ હવે બહુ એમ તો છે બરાડી તો બહુ છે મારી પીલુડી. જરાક મોડું થઈ જાય ને તો એ વહી જાય બાયણે ગોતવાને. ગલુડિયા આમ હવે છે ને બહુ કાંઈ દેખાતા નથી. આમ ઘર બનાવ્યું ને એટલે મોઢું ઓલી બાજુ છે ને એટલે હરખા કાંઈ દેખાતા નથી. એટલે મને છે ને મજા નથી આવતી. નગર તો કાંઈ એમ ઘડીક થઈને બારી ખોલીને જોઈએ જ રાખું. પણ હવે આ ઘર બન્યું ને તે દૂનું છે ને આમ દેખાતા નથી. આમ કરીને આમ જોવું પડે પણ તોય દેખાય નહીં ને. હજી ને આખું નથી ખુલ્લી. નકર તો 7-8 દિવસ થાય ને ત્યાં આખું ખુલી જાય ને હાલવાય મને. પણ આ હજી બિચારા એમનેમ છે. આખું ખુલી નથી. 15 દી થઈ ગયા. 15 દિન માથે થઈ ગયું હોય તો કોને ખબર. આખું નથી ખુલી ને જે હાલતાય નથી. હવે કોણ જાણે કેમ હશે એવું. તો અટાણે વાગી ગયા છે બપોર પછીના 4:30. અને જો છે ને ઘરનું બધું કામ એ કરી નાખ્યું છે. બપોર પછી તો હંજવારી કાઢવાની, ફરિયા વારવાના, ચાના વાસણ ઉટકવાના એવું કામ હોય તો બધું કામ કરી નાખ્યું છે ને. હવે મારે નાવું છે અને છે ને પાણી છે ને બધું પેલા છે ને પાણી મૂકી દીધું હતું. અહીંયા ચૂલા ઉપર પાણી રાખી દીધું હતું તો પાણી ગરમ થઈ ગયું છે. મસ્ત મજાનું પાણી ગરમ થઈ ગયું છે. અને અહીંયા છે ને હરગવામાં સીંગું એવી છે પણ ઓલી સાઈડ છે. ભાઈ શું કામ નહીં. મને ને પપ્પાને તો હરગવાની સીંગું બહુ જ ભાવે. પણ હવે કાંઈ અંબાઈ એમ છે નહીં. અહીંયા બેગ દેખાય છે ઓલી બાજુ. જો આ ટીંગાઈ છે ને બેગ એની કઢી બહુ મસ્ત થાય. પણ હવે અંબાઈ એમ છે નહીં કાંઈ વાંધો નહીં. હવે તો હાલો પાણી થઈ ગયું છે ને તો નાહી લઉં. અને આજે છે ને લાઇટે એટલા હેરાન કર્યા ને. પાણી ગરમ મૂકતી હતી ને સગડી ઉપર તો લાઇટ વહી ગઈ. પછી ચૂલે મૂકું છું ને તો ચૂલે એવું છે પાણી ગરમ કરવામાં મારે રૂદું છે ને હરકતા લાકડા કાઢીને ઘા કરે એટલે બીક લાગે કે ઢગી જાય તો. એટલે પપ્પાએ છે ને એને બહાર રમવા લઈ ગયા. પછી મેં પાણી ગરમ મૂક્યું તો હવે એ આવે ને ત્યાં ફટાફટ પાણી લઈ લો બાથરૂમમાં અને ચૂલો ઠારી નાખું. નકર એ છે ને અફલખણો છે એટલે એનું કાંઈ નક્કી ન હોય. હાલો તો ફટાફટ નાહી લઉં. હવે તો અટાણે છે ને મેં નાહી લીધું છે અને કોઈ જવો અડધી કાઢી છે ને અડધી બાકી છે. કારણ કે છે ને અઘરામાં અઘરું કામ હોય ને તો એ મારે છે ને ઘૂસ કાઢવાનું છે. કારણ કે કોઈ વાતે ઘૂસ નીકળે જ નહીં. ને જો નીકળી જાય ને તો એટલા વાળ ઉતરે, આટલા બધા વાળ ઉતરે મારા. વાળની ઉતરવાની તો વાત કરું ને તો હજબારા વાળ ઉતરે છે. એટલે મને તો કંટાળો આવે. જો વાળે પાછા જો હવે કેવા છે મારા, હવે ઝીણા ઝીણા વાળ છે ને સિલ્કી વાળ છે ને એટલે બહુ જ વાળ ઉતરે. તો અડધી ઘૂસ કાઢીને તો હાથ દુખવા માંડ્યો. મેં કીધું પહેલાં છે ને ઓળો ખાઈ લો પછી ઘૂસ કાઢું. અને છે ને ફોન જઈ ચાર્જિંગમાં મૂકવા જાઉં ને તાર લાઇટ વહી જાય. લાઇટ આવે તો મને એમ થાય કે હાલો ચાર્જિંગમાં ફોન મૂકી દઉં. અને ફોન ચાર્જિંગમાં મૂકવા જાઉં ને લાઇટ જાય એવું થાય તો લાઇટે બહુ કવરાઈ દીધા છે. હૈદ બારા એમ કહેવાય ને. તો દિવસના તો ઠીક પણ રાતે લાઇટ આવે એમ કરે. રાતે જો એક નીંદર એક તો આવતી હોય ને એમાંય લાઇટ ન હોય પંખા વગર તો નીંદર આવે જ નહીં. ગમે એટલી ટાઈટ હોય તો શું છે ભલે કદાચ 2 ગોદડા ઉઠીને સૂવું પડે ને તો હોઈ જાય પણ પંખો ચાલુ જોઈએ. અમને રુદુ નહીં એવી ટેવ છે એટલે પંખો તો જોઈએ જ. આજ સાંજે શું થાય, આજ સાંજે લાઇટ ન જાય ને તો સારું એવું બધું છે. અને છે ને હું છે ને કપડાં કાઢે કબાટ ખોલ્યો ને તો મારી નજર પડી આમ જોવું કબાટની હાલત જોવો મારી કેવી થઈ ગઈ છે. આ રુદુન પપ્પા છે ને
એક કપડાં કાઢે ને બધાય બીજા કપડાં વીખી નાખે એવું કરે. હજી મેં હમણાં જ હેંગલો તો કબાટ પાછો વીખી નાખ્યો એણે. હવે મારે એક દિવસ છે ને પાછો ટાઈમ મળે ને ત્યારે કબાટ હંકેરવો જોઈએ એવું છે. બાકી તો જો મસ્ત મજાનો પવન આવે છે ઠંડો ઠંડો. અને આ બધા કેવા લખણ ખોટા છે. કેવું કર્યું કોથરા પાથરીને અસલ મજાનું કર્યું તો એને જો કોથરા કાઢી નાખ્યા છે. સાઈડમાં ધક્કો મારી મારીને બહાર કાઢી મૂક્યા છે એવું કર્યું છે. હવે તો એ પીલુડી છે ને અહીંયા ટકતી જ નથી. નકર તો એના ગલુડિયાને મૂકીને ક્યાંય જાતી જ નહીં. એના બદલે હવે અહીંયા ટકતી જ નથી. વહી જાય રખડવા એના ગલુડિયાને મૂકીને. અટાણી લગભગ નથી એવું બધું છે ને. જો રુદુ હજી મેં થોડું નાહી લીધું કયુંની વાત છે. નાહી લીધું ને અડધી ઘૂંચે કાઢી લીધી તો હજી રુદુ ન થાય ને પપ્પાએ ન થાય એકલી શું ઘેરે એટલે એવું બધું છે. અને હવે છે ને તમારે બધાને ફટાફટ મારે 1K સબસ્ક્રાઈબર કરાવવાના છે. તો તમે વિડીયો જોવો અને શેર કરો અને ફટાફટ 1K સબસ્ક્રાઈબ કરાવી દો. અને હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે કારણ કે 8 વાગે તો વિડીયો અપલોડ કરવાનો હોય એટલે હજી એડિટિંગ બધું કરવાનું છે. એટલે અને એક તો છે ને રસોઈ વહેલી બનાવી જોઈએ કારણ કે લાઇટ નથી ને એટલે કાંઈ નક્કી ન હોય. એટલે વહેલા મેં કીધું અંધારું થાય ને પહેલાં રસોઈ બનાવી નાખું પછી ઉપાદી નહીં. તો હાલો હવે તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. અને મળશું હવે નવા વિડીયો સાથે. અને નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જેમ તમે સપોર્ટ કરશો ને એમાં મસ્ત મજાના તમને વિડીયો જોવા મળશે. તો સપોર્ટ વિના તો કાંઈ થાય નહીં એટલે સપોર્ટ તો જરૂરી છે. તો તમે બધાય સપોર્ટ કરો. અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે કાલે નવા વિડીયો સાથે. તો આવજો.